તો પક્ષીઓ માટે જે પાણી પીવાની પરબ આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે, તો આજના વિડીયોમાં હું તમને પક્ષીઓની પરબ બનાવીને બતાવીશ। તો હવે આપણે પરબ બનાવવાનું ચાલુ કરી દઉં। તો તમારા ઘરે પણ પાણીની પરબ પક્ષીઓ માટે બાંધવી અને ચકલીના માળા પણ બાંધવા એ બહુ ધર્મનું કામ છે। તો કોણ કોણ ઘરે ચકલીના માળા અને પાણીની પરબ પક્ષીઓ માટે બાંધે છે કમેન્ટમાં જણાવજો જરૂરથી। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે આ પાણીની પરબ તૈયાર થઈ ગઈ છે। આને આ 3 જગ્યાએ ગોળ લગાવવામાં આવશે અને તેને તારથી બાંધી દેવામાં આવશે। પછી આપણે આના પછી એક બનાવીએ ચકલીનો માળો। તો હવે આપણે આ રીતે ચકલીનો માળો બનાવી લઈએ। તો હવે આપણો માળો તૈયાર થઈ ગયો છે। તો આ રીતે માળો બનાવવામાં આવે છે ચકલીનો। હવે અહીંયા કણ આપણે 2 હોલ પાડી દઈશું અને તારથી તેને બાંધી દઈશું। આપણે આ રીતે હોલ પાડવામાં આવે છે, પછી તેને આ રીતે ટીંગાડી દેવામાં આવે છે। તો મિત્રો તમારા ઘરે પણ ચકલીના માળા અને પાણીની પરબ બાંધવી જરૂરી છે। અને તમે ઘણા બધા વિડીયોને લાઈક ને શેર કરો છો, તો આ વિડીયોને લાઈક શેર કરીને બીજા સુધી પહોંચાડજો। તો દોસ્તો અમારા ઘરે પણ ચકલીનો માળો અને પાણીની પરબ છે જ, તો ચલો એ હું તમને બતાવી દઈશ આ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ત્યાં ચકલીનો માળો બાંધેલો છે। તમારા ઘરે પણ આ જ રીતે ચકલીનો માળો બાંધી દેજો અને એક પાણીની પરબ।